નર્મદા જિલ્લાની અંદર સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી અને આ જ સંકલન સમિતિની બેઠકમાં ચૈતર વસાવા હાજર રહ્યા હતા। હવે કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નર્મદા જિલ્લામાં ફરી એક વખત સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી। આમાં ધારાસભ્ય ચૈતર વસાવા હાજર રહ્યા અને પોતાના વિસ્તારના અનેક પ્રશ્ન છે એમની રજૂઆત પણ કરવામાં આવી। આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ જ્યારે આજે ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી એમાં પોતે રાજપીપળા ખાતે હાજર રહ્યા અને આ બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના લોકોની વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી। બેઠક બાદ ચૈતર વસાવાએ પણ માહિતી આપી અને સાથે એ પણ કહ્યું છે કે આ બેઠકમાં નર્મદા જિલ્લામાં આવેલા આદિજાતિ સંચાલિત છાત્રાલયોમાં ફૂડ બિલ, વિદ્યાર્થીઓના ભણતર અને રહેવાની વ્યવસ્થાને લગતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી છે। આ સાથે જ વન વિભાગ દ્વારા દેડિયાપાડા વિસ્તારમાં ચાલી રહેલા ડામરના રોડના કામ અટકાવવામાં આવ્યા છે, તે કામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે। ધારાસભ્ય ચૈતર વસાવાએ એવું પણ જણાવ્યું કે નર્મદા જિલ્લાના લોકોના હિતમાં વહીવટી તંત્ર અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલન થકી કામકાજ આગળ વધે તે જરૂરી છે। બેઠકમાં નેશનલ હાઈવે પર આવેલા કેટલાક બ્રિજ બંધ હોવાના મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી અને વહેલી તકે શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી। આ સાથે જ વન અધિકાર અધિનિયમ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ 5360 દાવાઓ પેન્ડિંગ પડ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું અને એ બાબતે વિશેષ કમિટીની બેઠક બોલાવવાની પણ માંગ કરવામાં આવી છે। આ સાથે જ એટીવીટીની બેઠક દરમિયાન જે સભ્યને લઈને વિવાદ થયો હતો તે સભ્યની બદલી કરવામાં આવે તેવી માંગ પણ રજૂઆત કરવામાં આવી છે। આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયામાં રહેલી ઘટ તેમજ શાળાઓમાં ઓરડાની અછત સહિતના મુદ્દાઓના નિવારણ માટે પણ રજૂઆત કરવામાં આવી છે। હવે આ તમામ બાબતે ચૈતર વસાવા વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે જે સંકલન બેઠક હતી જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં, તો એમાં કયા કયા પ્રશ્નો આપણે ઉઠાવ્યા અને એના શું જવાબ મળ્યા છે તંત્ર તરફથી? કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ કમિટીની બેઠક હતી અને આજની આ કમિટીની બેઠકમાં નર્મદા જિલ્લાના લોકોના હિતના અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે। સાથે તમામ અધિકારીઓએ સત્વરે આનું નિરાકરણ આવે એના માટે પણ એમને આશ્વાસન અમને આપ્યું છે। જેમ કે નર્મદા જિલ્લામાં આદિજાતિ સંચાલિત જે છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, એમનું ફૂડ બિલને લઈને અને ત્યાંની બાળકોની ભણવાની અને રહેવાની પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ છે। સાથે વન વિભાગ દ્વારા દેડિયાપાડા વિસ્તારના જે ડામર સપાટીના રોડના કામો ચાલુ હતા, બ્રિજના કામો ચાલુ હતા, એમને અટકાવી દેવામાં આવ્યા છે। જે પણ એફસીએની પરવાનગી મળીએથી તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે એની પણ વાત થઈ છે। સાથે સાથે રોડ રસ્તાની ગુણવત્તાસભર કામગીરી થાય। સાથે નર્મદા જિલ્લાના જે અતિ પછાત જિલ્લો છે એ જિલ્લાના લોકોના હિતમાં કઈ રીતના વહીવટી તંત્ર કામ કરે, પદાધિકારીઓ સાથે સંકલન થાય અને સત્વરે એનું નિરાકરણ આવે અને વહીવટી તંત્ર જે ગત જિલ્લા સંકલનમાં નેશનલ હાઈવેના કેટલાક બ્રિજો બંધ છે એને પણ પુનઃ ચાલુ કરવામાં આવે। વન અધિકારના અધિનિયમો અંતર્ગત જે 5360 દાવાઓ પેન્ડિંગ છે એના માટે પણ કમિટીની બેઠક મળે। સાથે સાથે અમે જે એટીવીટીની મિટિંગમાં જે સભ્યને લઈને અમારો વિવાદ થયો હતો એ કમિટીના સભ્યને પણ બદલી કરવામાં આવે એની પણ અમે આજે માંગ રાખી છે। અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્યમાં જે ભરતી પ્રક્રિયાઓમાં જે ઘટ છે, શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, તમામ બાબતોને લઈને એ નિરાકરણ લાવવા માટેની એમણે બાહેધરી આજે આપી છે। ખાસ કરીને જે રોડ રસ્તાઓ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવે છે ને એ અટકેલા છે, એની તમે વન વિભાગનું શું કહ્યું છે? વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારી પાસે એફસીએની પરવાનગી લીધી નથી, પણ આ નવા રસ્તા નથી। વર્ષો પહેલાં અહીંયા ડામર સપાટીના રોડ બન્યા છે જેને રિસર્ફેસિંગ કરવા માટેની પ્રક્રિયા છે અને એના પર જ ડામર સપાટીના બનાવવાની પ્રક્રિયા છે। એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મોટા મોટા પ્રોજેક્ટો આવીને રાતોરાત મંજૂર થઈ જાય છે અને અમારે જુનારાજ જેવા જે મૂળ ગામ છે, વર્ષો જૂનું ગામ છે, ત્યાં જવા માટેના રસ્તાની પરવાનગી નથી આપતા। આજે ફુલસરથી દૂધસરના રોડ અટકાવવામાં આવેલા છે, મોજદાથી માલસામોટનો રોડ અટકાવવામાં આવેલો છે। એટલે તમામ બાબતે વન વિભાગને અમે સકારાત્મક ધોરણે આમાં સંકલન કરીને સત્વરે નિરાકરણ આવે એની અમે માંગણી કરી છે। જે જૂનો મુદ્દો છે કે જે ખર્ચની વિગત આવે માર્ગેલી પીએમના કાર્યક્રમમાં અને એ હજી બાકી છે, એમાં શું મુદ્દે શું? અમે ગત 24/12/2025ના રોજ એ બાબતનો ખુલાસાની માગણી કરી હતી અને આજે એ બાબતે અમારે કાર્યપાલક ઇજનેર જે સતીશભાઈ મોદીજી છે એમની સાથે આજે ચર્ચા કરવાની હતી, પણ જેઓ ગાંધીનગર કોઈ મિટિંગમાં કલેક્ટર સાહેબ સાથે ગયેલા હોય
જેના કારણે આજે હાજર નથી, એટલે એ આવ્યેથી અમે એમની સાથે રૂબરૂ મળીને ચર્ચા કરીશું. એવું કહી શકાય કે જે સવાલો જે બાકી છે, અડિયાળા સવાલો છે, તમારા દ્વારા પૂછવામાં આવવાના, તેના માટે ખાસ કરીને એમના રજા પર ઉતરી ગયા હોય કે શું નથી આવ્યા એના માટે? એમના પ્રતિનિધિ હાજર હતા. એમણે એવું કીધું છે કે ગાંધીનગર કોઈ મિટિંગમાં ગયા છે અને અમે અહીંયા જ છે. એ અધિકારી ગમે ત્યારે આવશે એનો ખુલાસો અમે લઈને રહીશું. ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.